તો મિત્રો હું માફી માંગુ છું મુકાભાઈના ચાહકોને. તો હેલો મિત્રો, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું એમ જ કહેવા માંગુ છું કે મેં મતલબ કે ઘણા બધા વિડીયોમાં મુકાભાઈના જે પબ્લિક છે એને બી મેં કીધું કે આમ છે ને તેમ છે. તો ભાઈ હું તમારા બધાને માફી માંગુ છું અને મને માફ કરી દેજો, કેમ કે મારે જવું છે બિગ બોસમાં. મને ખબર પડી કે હવે કે મુકાના અંધ ભક્તો મને હવે આગળ વધવા દેવાના નથી. કારણ કે મારી એક નહીં બે નહીં લગાતાર આઈડીઓ સસ્પેન્ડ જ થતી જાય છે. મતલબ કે હવે કોણ કરાવે છે સસ્પેન્ડ એ તો મને ખબર નથી, પણ ઇન્સ્ટાગ્રામવાળા અમારી આઈડીઓ ટકવા દેતા નથી, સસ્પેન્ડ જ થઈ જાય છે. એનું કારણ તો મને કંઈ ખબર નથી. આ મતલબ કે કોન્ટ્રોવર્સી થઈને એના પછીનું જ છે. અને બીજી વાત એ કે તમે સાચું બોલજો, તમારા દિલથી તમે બોલો બધા જ કે મુકાભાઈને સાચું બોલો તમે દિલથી કે આ બધું ઘાઘરો કબજો ને એવું પહેરે છે એ પહેરવાનું બંધ કરવું પડે કે નહીં, સાચું બોલો ચાલો. અને બીજી વાત એ કે ભાઈ મુકાભાઈને એવું લાગે કે આગળ માફી માંગી લીધી છે ને આમ છે તે. હા, તો મેં માફી માંગી લીધી છે, એમાં કંઈ મોટી વાત છે નહીં ભાઈ. કેમ કે ઘણા બધા મારા મિત્રોએ મને સમજાવ્યું કે ભાઈ તમારું માફી માંગવાથી નાની પાઘડી નથી થઈ જવાની, નામ છે ને તેમ છે ને. હા, ને બીજી વાત એ કે આની કોન્ટ્રોવર્સીના કારણે મારા બહુ બધી મતલબ કે મારી આઈડી બી જતી રહી, મારા ફ્રેન્ડ થોમ્સનની બી ઇન્સ્ટાગ્રામ આઈડી જતી રહી છે. અને જવાનું કારણ તો એક જ છે કે અમે મતલબ કે જે વિડીયો બનાવ્યો એ કારણ બી ખરું. અને એના સિવાય મતલબ કે કોઈક બંદો છે કે હું ખબર નહીં, કોઈક એવા લોકો છે જેના દ્વારા અમારી આઈડીઓ મતલબ કે આ કરી નાખવામાં આવી છે. મારી બી આઈડી જતી રહી અને થોમ્સનભાઈની બી આઈડી જતી રહી છે. અને જે અમે બીજી આઈડી બનાવી એમાં એવો બધો કંઈ સપોર્ટ મળતો નથી. અને કમેન્ટમાં ભરીને ગાળો બોલે, કોણ મુકાના ચાહકો આમ છે ને તેમ છે ને આમ છે ને. આમાં કારણે મતલબ કે આ કોન્ટ્રોવર્સીના કારણે મને ને મુકાને તો કંઈ વાંધો નથી. હું મુકાને રોસ્ટ મારું તો મુકાને તો કંઈ વાંધો નથી, અને મુકો મને રોસ્ટ મારે તો અમને બેને તો કંઈ વાંધો જ નથી. આ પ્રોબ્લેમ જ નથી. થોમ્સનને બી મતલબ થોમ્સન બી રોસ્ટ મારે તો અમારા લોકોને કંઈ વાંધો નથી, આમ છે ને તેમ છે. પણ અમારા લોકોને વાંધો નથી, પણ અમુક પબ્લિક બીજા લોકોને વાંધો છે. ઘણા લોકો છે એવા અમુકનું મતલબ કે અમુકના મેં રીલ્સ જોઈ છે. ઘણા લોકો એવા છે કે અમારા કારણથી મતલબ કે એ લોકો બી ફેમસ થવા માટે અમારામાં પડ્યા છે. મતલબ કે આમ છે ને તેમ છે ને અહીંયા આવી જા અને મતલબ કે અમારા કારણથી એ લોકો મતલબ ફેમસ થવા માટે અમારો ઉપયોગ કરે ને આમ કરે ને તેમને. ઘણા લોકો છે, અમુક છોકરીઓ બી છે છોકરા બી છે. ઘણા લોકો છે જે મતલબ કે અમે તો ખેંચતા નથી કે આવું આમ કરીએ ને તેમ કરીએ, પણ અમારાથી તો ડબલ એ લોકો ખેંચે, અટકળિયા વિડીયો બનાવીને ખેંચે. એના કારણથી અમારે, અને બીજી એ કે આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે, એના સસ્પેન્ડ થતા કરે છે. એના કારણથી મતલબ મેં માફી માંગી લીધી, કેમ કે આપણે ભાઈ શિખામણ આપી હતી મુકાભાઈને કે હવે આવું નથી કરવા. મતલબ મસ્ત વિડીયો બનાવો, સુપર ખતરનાક વિડીયો બનાવો, કારણ કે તમે મતલબ કે પ્રમોશન મળે એમ કરીને, એ જ કારણ હતું. પણ ઘણા લોકોને મતલબ કે વાતો અટકળિયા ખેંચી, મતલબ કે મેં બી સમજવા તૈયાર નહોતો અને મૂકો બી સમજવા તૈયાર નહોતો. પછી અંતે મેં વિચાર્યું કે ના યાર આ બધું બંધ કરી દેવું પડે. કારણ તો એક જ છે કે અમારો મતલબ કે ફાયદા બહુ બધા લોકો ઉપાડી ગયા છે. બહુ એટલે ઘણા જ લોકો અમારો ફાયદો ઉપાડી લીધો છે. એના કારણથી મતલબ કે મેં માફી માંગી લીધી છે. એટલે ભાઈ મુકાભાઈના ચાહકો મને માફ કરી દેજો. મતલબ કે તમને જે બી વાત મારી દિલ ઉપર લાગે માફ કરી દેજો. કારણ તો એક જ છે કે ભાઈ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બી સસ્પેન્ડ થઈ ગઈ અને પહેલાં જેવો હવે સપોર્ટ બી નથી મળતો. કારણ તો હું એ ખબર નથી, મેં બી સાચી જ વાત કીધી હતી, એમાં કંઈ ખોટું નથી. ભાઈ મુકાભાઈને મેં ખાલી શિખામણ આલી હતી, બસ એ જ વાત છે. અને મતલબ કે મુકાભાઈ અજય બી શિખામણ ના લે અમારી, મતલબ કે અજય બી મારી વાતને ધ્યાનમાં નહીં લે ને તો અજય બી હું મુકાભાઈને રોસ્ટ મારીશ, પણ ઇન્સ્ટાગ્રામમાં ના મારું. કેમ કે ઇન્સ્ટાગ્રામ આઈડી તો આપણી સસ્પેન્ડ થતા કરે તો ઇન્સ્ટાગ્રામમાં કંઈ રોસ્ટ ને એવું મારવાની જરૂર નથી. આપણે રોસ્ટ મારશું યુટ્યુબમાં, ખતરનાક તરીકેથી રોસ્ટ મારી મૂકાને. બીજી વાર હું મતલબ કે રિપ્લે આલીશ. રિપ્લે મતલબ કે મૂકો ભાઈ નાક કરે તો આપણે બી રિપ્લે આલવાનો. આપણે બી આમ નમતી તો નથી ચાલવાની. એ જ કારણ છે ઘણા ભાઈ મતલબ કે એવા વિડીયો મેં ઘણી વાર મુકાભાઈના ચાહકોને મતલબ કે મેં કીધું હતું, એ મુકાભાઈના ચાહકોને ખોટું લાગ્યું છે. એના કારણથી કોઈક મુકાભાઈના ચાહકે જ મતલબ કે આઈડીને એવું સસ્પેન્ડ કરે છે. તો આવું નથી કરો ભાઈ, કેમ કે અમારી બી મહેનત છે. મુકાભાઈની કોન્ટ્રોવર્સી અમારે એક અઠવાડિયાથી ખાલી ચાલે છે, એક અઠવાડિયાથી. પણ એના આગળની અમારી મહેનત દેખો. આ અઠવાડિયાની વાત છે કે અમારી કોન્ટ્રોવર્સી થઈ છે, એના આગળની અમારી મહેનત દેખો ભાઈ. 70 કે ફોલોવર થોમ્સનભાઈના 40,000 ફોલોવર કરવા, 70,000 ફોલો કરવા એટલે જેવા તેવા માણસની વાત નથી આગી ફોલોવર્સ વધારવા. અને બીજી વાત એ કે અમારે ફેસ વેલ્યુ બી છે. મતલબ કે અમારા ફેસના કારણથી જ મતલબ કે અમારા ફેસ વેલ્યુના કારણથી આ ફોલોવર બનેલા છે. એટલે આવા ફોલોવર બનાવવા કોઈ હેલ્દી કેળા નથી. એટલે તમે આ જે બી ઇન્સ્ટાગ્રામ આઈડીને એવું આ ડિલીટ કરી આપો છો એ સોચી સમજીને, અમારા બહુ દિવસોની મહેનતો છે એટલે સોચી સમજીને ડિલીટ કરી આપો. અને મુકાભાઈના ચાહકોને દિલથી હું માફી માગું છું. સોરી મુકાભાઈના ચાહકો, મને માફ કરી દેજો કે અમુક વિડીયોમાં મુકાભાઈના ચાહકોને સારું નથી લાગ્યું એમ. પણ તમે સાચું બોલો, તમે દિલથી મને એકવાર આ વિડીયોના કમેન્ટમાં જણાવજો કે મુકાભાઈ થોડું ઘણું
સુધારો કરવો પડે કે નથી પડતો, આ મતલબ કે હવે એ પહેરવાનું છોડી દેવું પડે કે નથી પડતું. સાચું બોલજો, હા બધા કમેન્ટમાં દિલથી બોલો કે સાચું બોલો કે મુકાભાઈને ઘાઘરો કબજો પહેરવો પડે કે નથી પહેરતો. મતલબ કે એમને હવે સુધરવું પડે થોડું ઘણું. મતલબ હા અમુક વિડીયોમાં મતલબ કે યુટ્યુબનું આલ્બમ હોય, મતલબ સ્ક્રિપ્ટ એ પ્રકારની હોય તો એમાં એ ઘાઘરો કબજો પહેરે કોઈ નો દિક્કત, પણ એની ટાઈમ જ્યાં દેખો તા ભાઈ ઘાઘરો કબજો પહેરીને આવું તેવું બકચોદી કરે એ મતલબ એ મેં સમજાવવા માટે એમને કીધું હતું. બસ એ જ વાત હતી, એના કારણથી મેં માફી માગું છું. મને માફ કરજો મુકાના ચાહકો, અને આઈડી બી સસ્પેન્ડ અમારી થા કરે. એટલે હવે આપણે રોસ્ટ મારશું મુકાને, પણ ઇન્સ્ટાગ્રામમાં નહીં રોસ્ટ મારે. હવે મને યુટ્યુબમાં તમે ખતરનાક સપોર્ટ બતાડો, ફોલોવર્સ 10K કરાવી નાખો એટલે મુકાનો ખતરનાક આપણે રોસ્ટ મારવાનો હોય, એ બી આમાં યુટ્યુબમાં. અને તમે દિલથી મને કમેન્ટ સેક્શનમાં બતાવી દો કે મુકાભાઈ સાચું બોલો કે ઘાઘરો કબજો પહેરવાની હવે જરૂર છે કે નથી, કમેન્ટ સેક્શનમાં કહેતા જજો. અને સબસ્ક્રાઈબ નહીં કરો તો સબસ્ક્રાઈબ કરી દો મારા કલે જાઓ.